રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિદેશમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ અત્યારે ચિંતાનો વિષય બની છે। ત્યારે રાજકોટના રહેવાસી જયંતિભાઈ ભૂપતાણીનો પરિવાર હાલ દુબઈમાં અટવાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટના જયંતિભાઈ ભૂપતાણીનો દીકરો જયમીન છેલ્લા 10 વર્ષથી દુબઈમાં સ્થાયી થયો છે અને ત્યાં નોકરી કરે છે। જયંતભાઈના પત્ની થોડા દિવસો પહેલા જ પુત્રને મળવા અને દુબઈ ફરવા ગયેલા હતા, પરંતુ ત્યાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેઓ અત્યારે પરત આવી શકતા નથી। એક પિતા તરીકે જયંતિભાઈ અત્યંત ચિંતામાં છે। જોકે રાહતની વાત એ છે કે તેઓ વિડીયો કોલના માધ્યમથી સતત પરિવારના સંપર્કમાં છે અને તેમની ખબર અંતર પૂછી રહ્યા છે। મારો પુત્ર અને મારી પત્ની ત્યાં સુરક્ષિત છે, પણ ઘરે પરત આવવા માંગે છે। માત્ર મારો પરિવાર જ નહીં, પણ દુબઈમાં અટવાયેલા તમામ ગુજરાતીઓને સરકાર તાત્કાલિક ભારત પરત લાવવાની વ્યવસ્થા કરે તેવી મારી નમ્ર વિનંતી છે, તેમ જયંતભાઈએ જણાવ્યું હતું। મારું નામ જયંતભાઈ ભૂપતાણી છે। મારો દીકરો હાલમાં દીકરા અને વહુ અને મારા મિસિસ ત્યાં રહે છે, દુબઈમાં રહે છે। મારી મિસિસ હમણાં 15 દિવસ પહેલાં ગયા છે। દીકરો ત્યાં 10 વર્ષથી રહે છે। એના વાઈફ હમણાં મેરેજ કરીને 2.5 વર્ષ પહેલાં ત્યાં ગયા છે। ત્યાંનું અહીંયા જે રીતનું વાત કરે છે એ પ્રમાણે ત્યાં અત્યારે દુબઈમાં એટલું બધું કંઈ તકલીફ જેવું છે નહીં, અને બર દુબઈમાં તો કોઈ જાતની તકલીફ નથી। ત્યાં આપણા ગુજરાતી પરિવાર ખૂબ જ રહે છે ત્યાં, અને ત્યાંનું એ લોકોનું કહેવાનું છે કે અમને અહીંયા કોઈ જાતની તકલીફ નથી। ત્યાં જે હુમલા થયેલા છે એ વાતો કરે છે, એ હુમલા જે અમેરિકા બેઝના સેન્ટરો છે એની ઉપર એ લોકોએ હુમલા કરેલા છે। બાકી પ્રોપર ત્યાં જે પબ્લિક છે એ લોકોને કોઈ જાતની તકલીફ છે નહીં। અને કાલે જે એલર્ટ આપેલું હતું ત્યાંની ગવર્મેન્ટે દરેકને મેસેજ મોકલાવેલા કે તમે ઘરની બહાર નીકળતા નહીં, ઘરના દરવાજામાં ઊભા રહેતા નહીં, બારીમાંથી ઊભા રહેતા નહીં। એ ગઈકાલ રાતની વાત હતી। અત્યારે એવું કોઈ જાતની તકલીફ છે નહીં, ત્યાં બધાય શાંતિથી રહીએ છીએ। હવે મારો હમણાં દીકરો 10 મિનિટ પહેલાં જે માર્કેટમાં જઈને આવ્યો, ત્યાં જઈને આવીને મને એણે કીધું કે પપ્પા અહીંયા કંઈ અમને તકલીફ છે ને, અમે બધા શાંતિથી અહીંયા રહીએ છીએ અત્યારે। આવું કદાચ એવું બને તો અમે ભારત સરકારને વિનંતી કરીશું કે અમારા પરિવાર અને ભારતના જેટલા બીજા પરિવારો ત્યાં રહેવા ગયા છે દુબઈમાં, એ લોકોને પરત લાવવા માટે અમે ભારત સરકારને વિનંતી કરીશું। હાલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં કોઈ જાતની તકલીફ છે નહીં। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।